નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમારું બધાનું હાર્દિક અભિવાદન કરું છું. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમ વિડીયો સેશન જે અત્યારે ચાલી રહ્યો છે તેમાં આપણે ગઈકાલના વૈદિક એજની શૃંખલાને આગળ ચલાવીએ છીએ. ગઈકાલે આપણે એવું સમજ્યા કે વૈદિક એજ ઋષિ પરંપરાનો એક ભાગ બન્યો. ટાઈમલાઈન જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે 1500 BC આસપાસ 4 અપૌરુષેય વેદોની રચના થઈ. વેદાસ અને ઉપનિષદ વિશે ગઈકાલે આપણે ઊંડાણથી ચર્ચા કરી. આપણે એવું પણ સમજ્યા કે વેદોની રચના અપૌરુષેય છે. વેદોમાં આવતી સંહિતા, બ્રાહ્મણ, અરણ્યકા અને ઉપનિષદની વાત આપણે ગઈકાલે શીખ્યા. વેદાંત વિશે આપણે ઘણી બધી વાતો કરી અને આગળ ચાલીએ છીએ ટાઈમલાઈન પ્રમાણે. લગભગ તમે જાણો છો તે પ્રમાણે છે ચારેય વેદમાં ઈશ્વરની ઉપાસના અલગ અલગ ઈશ્વરના નામે અલગ અલગ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારીને થવા માંડી. અગ્નિમિરે પુરોહિતમ જ્યારે મેં તમને કહ્યું હશે ત્યારે અગ્નિ દેવતા, વરુણ દેવતા, પવન દેવતા, સૂર્ય દેવતા આ બધા જ અલગ અલગ પ્રકારના ઈશ્વરને, ઈશ્વરના સ્વરૂપને પ્રસન્ન કરવા માટે યજ્ઞોની શરૂઆત થઈ, વિધિ વિધાનોની શરૂઆત થઈ. જે બ્રાહ્મણ વેદનો એક ભાગ બને છે તેમાં એ બધું જ મેન્શન થયું. યજ્ઞો શરૂ થયા. યુજ ધાતુ પરથી યજ્ઞ, યોગ વગેરે શબ્દો બન્યા. યજ્ઞો શરૂ થયા એટલે પશુ બલિની પરંપરા શરૂ થઈ. અને અનેક ઈશ્વર અસ્તિત્વમાં છે તેવું સંહિતામાં દર્શાવ્યું. યાદ રાખવું સહેલું બને એટલે યાદ રાખવાની પદ્ધતિથી સ્ક્રિપ્ટ ન હોવાને કારણે તે કંઠોપકંઠ તેનો પ્રચાર અને પ્રસાર થતો રહ્યો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને તેમના પુસ્તક ઇન્ડિયન ફિલોસોફીમાં ઘણી બધી ચર્ચાઓ તે સમયના કન્સેપ્ટની કરી છે, તે સમયની આઈડિયોલોજી, તે સમયની લાઈફસ્ટાઈલ અને તે સમયની રિચ્યુઅલ બિલીફ્સ વિશે કરી છે. આ પછી એક નવો યુગ શરૂ થયો જેને આપણે કહી શકીએ એગ્રીકલ્ચર શરૂઆત થઈ ગઈ, ક્રાંતિની શરૂઆત થઈ. ક્રમશઃ પશુ બલિનો વિરોધ થવા માંડ્યો. અનેક ઈશ્વર છે, અનેક ઈશ્વરની કલ્પનાઓ ભારતીય સંસ્કૃતિમાં ઓલરેડી પ્રસ્થાપિત થઈ ચૂકી. જ્યારે વેદાંતની વાત કરીએ છીએ આપણે
ત્યારે મેં તમને સમજાવ્યું હશે કે વેદ પૂર્ણ થાય છે એ વેદાંત. વેદાંત બે પ્રકારની વિચારધારાઓને અનુસરે છે. આપણે વેદાંતના બે વિભાગ બનાવ્યા. એક બન્યું અદ્વૈતવાદ, અદ્વૈતવાદ. સેકન્ડ દ્વૈતવાદ. આ અદ્વૈતવાદ અદ્વૈતવાદ એ લગભગ વેદાંતમાં આપણે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે અનેક ઈશ્વરોની પરિકલ્પનાઓ શરૂ થઈ ગઈ અને ભારતમાં એક અદ્ભુત આધ્યાત્મિક કન્સેપ્ટ ડેવલપ થયો. 32 વર્ષે જેમનું મૃત્યુ થયું, પણ એ પહેલા જગતને ઘણું બધું આપી ગયા તેવા શંકરાચાર્યનો ઉદ્ભવ થયો. હવે બેસિકલી વેદાંતમાં 3 બાબતો સમાવિષ્ટ છે. જ્યારે વેદાંતની વાત કરીએ છીએ ત્યારે તેના સ્ટડીમાં મેઇન ઉપનિષદ, લિસન ટુ મી, મેઇન ઉપનિષદ, ગીતા, લિસન ટુ મી, અને બ્રહ્મસૂત્ર, આ 3 વાતો આવે. બ્રહ્મસૂત્ર ધ્યાનથી સમજો. આ ત્રણેયનો સ્ટડી કરે છે. આ ત્રણેયનો તેને આચાર્ય કહેવાય. આ ત્રણેયના સ્ટડી કરીને જેના પર ભાષ્ય લખે. ભાષ્ય એટલે ઇન્ટરપ્રિટેશન. ધ મિનિંગ ઓફ ભાષ્ય મીન્સ ઇન્ટરપ્રિટેશન. કારણ કે ફોર્મ્યુલા સ્વરૂપે હતું. ફોર્મ્યુલા સ્વરૂપે હોવાને કારણે મહાવાક્યો હતા એમાં. જેમ કે અહમ બ્રહ્માસ્મિ, તમે કેરળાના કોઈ મંદિરોમાં જાઓ તો ત્યાં શબરીમલ મંદિર છે, ત્યાં લખ્યું હોય છે તમસી. હવે આ બધા સૂત્ર સ્વરૂપે ફોર્મ્યુલા બેઝ જે પણ વર્ણન કરવામાં આવ્યું તેનું યોગ્ય ઇન્ટરપ્રિટેશન થવું જરૂરી હતું. ફોર એક્ઝામ્પલ, તમને એક સૂત્ર હું આપું, E is equal to mc સ્ક્વેર. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ધ થિયરી ઓફ રિલેટિવિટી છે, mc સ્ક્વેર. તમને હું સૂત્ર આપું, ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. આ પાયથાગોરસ થિયરમ છે. હવે ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર તમારે સમજવું હોય, આનું ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો તમારે 90 ડિગ્રીનો એંગલ બનાવવો પડે, ટ્રાયેંગલ બનાવવો પડે છે. અને એ ટ્રાયેંગલ બનાવ્યા પછી 90 ડિગ્રીને કન્સિડર કરીને તમે એને પ્રૂવ કરી શકો છો કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આ કામ ભાષ્ય સ્વરૂપે થયું કે જે મહાવાક્યો હતા તેનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન શરૂ થયું. શંકરાચાર્યના અવતરણ સાથે ભારતમાં અદ્વૈતવાદ શરૂ થયો.
એક જ ભગવાન, એક જ મહાસત્તા, એક જ ઈશ્વર. શંકરાચાર્ય કહી દીધું જગત મિથ્યા છે, જગત માયા છે. માયા સંસ્કૃત વર્ડ છે. મા એટલે નોટ, મા એટલે નોટ, and ya means that. That is not. That is maya. That is not. That is maya. નથી એ માયા. આપણું અસ્તિત્વ જ્યાં સુધી સૃષ્ટિ પર છે ત્યાં સુધી છે. બધું જ મિથ્યા છે. અને આ બધું જે મિથ્યા છે તેનો જબરદસ્ત પ્રચાર અને પ્રસાર જગતગુરુ શંકરાચાર્ય કર્યો. લોકોનું વલણ ઉદાસીન ન બન્યું, પણ જગત મિથ્યા છે તો ઈશ્વર પણ મિથ્યા છે, આપણે પણ મિથ્યા છીએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધું છે. શરીર નથી પછી કશું જ નથી. એક પ્રવેશ દ્વાર છે, એન્ટ્રી છે, એન્ટ્રન્સ છે, એક એક્ઝિટ છે, બહાર નીકળવાનો રસ્તો છે. જેમ વિલિયમ શેક્સપિયરે કહ્યું, the world is a stage and all men and women are actors and actresses. There is an entrance that is known as birth. There is an exit that is known as death. તો મિથ્યા છે, અને જો મિથ્યા જ હોય તો પછી એ બ્રહ્મા શા માટે રહેવું? અરે અહમ બ્રહ્માસ્મિ સાથે કન્સેપ્ટ આવ્યો, એક જ ઈશ્વર, એક જ મહાસત્તા. જો બધું મિથ્યા જ છે તો પછી મોહ શેનો? જો મિથ્યા જ છે તો આકર્ષણ શેનું? જો બ્રહ્મજાળ છે, માયાજાળ છે તો દોડ શા માટે? આ બધા સવાલો શંકરાચાર્યના ગયા પછી ઉદ્ભવવા માંડ્યા. શંકરાચાર્ય અનચેલેન્જેબલ છે. હું જ્યારે ઇન્ડિયન ફિલોસોફીની વાત કરતો હોઉં ત્યારે બે નામ અદ્ભુત આવે, એક શંકરાચાર્ય અને એક ઓશો રજનીશ, જે લોજિક તર્કશાસ્ત્રમાં, બુદ્ધિમાં દલીલ ન કરી શકીએ, સ્વીકારવું પડે. શંકરાચાર્ય તાર્કિક દલીલોની મદદથી આ જગત મિથ્યા છે, આડંબર છે, ભ્રમણા છે, મોહ છે, માયા છે તેવું દર્શાવ્યું. હવે જો મોહ અને માયા જ હોય તો એનું આકર્ષણ કેમ? એટલે લોકો સ્વાભાવિક છે કે જુદા કન્સેપ્ટ તરફ વળી ગયા કે આ મોહ ઝાડ, માયા ઝાડ, ભ્રમણા ઝાડ, આ મિથ્યા જગત, આ શૂન્યાવકાશ, આ બધા જ કન્સેપ્ટ, આ બધી જ વિચારધારાઓ લોકોમાં આવવા માંડી. અદ્વૈતવાદે એ સાબિત કર્યું કે એક મહાસત્તાની નીચે આપણે છીએ અને એ મહાસત્તા અદ્રષ્ટપણે, અદ્રશ્ય રીતે આપણી પાસે બધું જ કરાવડાવે છે, જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીશું. કર્મ જ્યારે હું ભણાવીશ, ધ લો ઓફ કર્મ, જે ગઈકાલે મેં કર્યું એને કારણે મારી આજ છે, જે આજે કરું છું એને કારણે મારી આવતીકાલ હશે,
ધ લો ઓફ કર્મ. ધ લો ઓફ નેચરલ જસ્ટિસ પણ વેસ્ટર્ન ફિલોસોફીમાં ખૂબ જ પ્રસિદ્ધ થયો છે અને ઇન્ડિયન ફિલોસોફીમાં ખૂબ જ તેનું મહત્વ છે. તો લોકો એક જ ઈશ્વરના કન્સેપ્ટ તરફ ગયા, મોહ તરફ ગયા, માયા તરફ ગયા, મિથ્યા છે એવું બધું સાબિત થવા માંડ્યું. તો ઈશ્વરના અસ્તિત્વ સામે પડકાર ન થયો, પણ ઈશ્વરની ભક્તિ કેમ કરવી? જો મોહ જ છે તો ઈશ્વરનો મોહ કેમ? જો આ મોહ જ છે તો ઈશ્વરનો મોહ કેમ? ઈશ્વરની ઉપાસના શા માટે કરવી? અદ્વૈતવાદ જે શંકરાચાર્ય દ્વારા ભાષ્ય સ્વરૂપે ત્રણેયનો અભ્યાસ કરીને, મેઇન ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, તેનો અભ્યાસ કરીને તેમણે લખેલા ભાષ્યમાં જોવા મળ્યું. ભગવદ્ ગીતા તમે જાણો છો તે પ્રમાણે મહર્ષિ વેદવ્યાસે લખ્યું. મહર્ષિ વેદવ્યાસે ભગવદ્ ગીતા, મહાભારત, તમે જાણો છો બ્રહ્મસૂત્ર, આ બધું જ 18 પુરાણ, ઉપનિષદ, આ બધું એમણે લખ્યું. હવે મેં મારા આગલા વિડીયો સેશનમાં કહ્યું હશે, બ્રહ્મસૂત્ર લખ્યું બાદરાયણે. બ્રહ્મસૂત્ર ઋષિ બાદરાયણે લખ્યું. ભગવદ્ ગીતા વેદવ્યાસે લખ્યું. પણ મેક્સ મુલર અને કેટલાક હિસ્ટોરિયન એવું કહી ચૂક્યા છે અને કહે છે કે બાદરાયણ અને વેદવ્યાસ બંને એક જ છે. એટલે એનો અર્થ એવો થયો કે બ્રહ્મસૂત્ર જેમણે લખ્યું એ ફોર્મ્યુલા બેઝ હતું. બ્રહ્મસૂત્ર ફોર્મ્યુલા બેઝ હતું. સરળ ભાષામાં તેનું જ સહજ અને સરળ ભાષામાં રૂપાંતરણ વેદવ્યાસે કર્યું ભગવદ્ ગીતામાં, સામાન્ય માણસને સમજાય તેવું. ભાગ્યે જેવો કોઈ હિન્દુ હશે જે ભગવદ્ ગીતાને સ્વીકારતો નહીં હોય. વિશ્વના 17 રિલિજન એવા છે, 17 થી 18 ધર્મ એવા છે જેમાં એક કરતાં વધારે ધાર્મિક પુસ્તકો છે, ધર્મ પુસ્તકો છે. અરે એક જ પુસ્તક છે. જ્યારે હિન્દુ, આઈ રિપીટ માય સેન્સ અગેન, વિશ્વના 17 થી 18 પુસ્તકો એવા છે. જ્યારે હિન્દુ ધર્મ એવો છે તેમાં અનેક પુસ્તકો જોવા મળે, પણ છતાંય ભગવદ્ ગીતા એ દરેક હિન્દુનું પ્રતીક બન્યું છે. ભગવદ્ ગીતામાં બધું આવી ગયું, જ્ઞાન, કર્મ અને ભક્તિ, જે તરફ આપણે ધીમે ધીમે જઈએ છીએ. અદ્વૈતવાદને ચેલેન્જ આપવાની વાત થઈ. અદ્વૈતવાદ વિશે ઘણા બધા વિચારો શરૂ થયા. ઈશ્વરની ભક્તિ કેમ કરવી? જો મોહ છે, માયા છે, બ્રહ્મઝાડ છે, તો ઈશ્વરની ભક્તિ કરવાનું કારણ શું? આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય તેમના અંતિમ સમયમાં ભવાની અષ્ટકમ આપ્યું. તેમણે અન્નપૂર્ણા સ્તોત્રમ લખ્યું. ઉપનિષદોની કુલ સંખ્યા 8 છે, પણ મેઇન ઉપનિષદ 10 થી 12 છે. કઠોપનિષદ, મૂઢોપનિષદ, છાંદોગ્ય, આ બધા મહત્વના છે. 10 થી 12 ઉપનિષદ. સાથે કેટલાક શંકરાચાર્ય આવ્યા એ પહેલા સ્ત્રી પાત્રો આવ્યા જેમણે વૈદિક એજમાં ગજબનું કાર્ય કર્યું. વિદુષી, ગાર્ગી,
મૈત્રી, લોપામુદ્રા. અગસ્ત્ય ઋષિના પત્ની હતા લોપામુદ્રા. વિદુષી, ગાર્ગી, મૈત્રી, લોપામુદ્રા, ઘોષા. ઇન્ડિયન ફિલોસોફીમાં આ વિદુષીઓએ ઘણું મહત્વનું કાર્ય કર્યું. વેસ્ટર્ન ફિલોસોફીની અંદર પણ ફિમેલ ફિલોસોફર્સ ખૂબ ઓછા જોવા મળે છે, ઇવન આજની મિનિટે પણ. એક નામ છે થિયોસોફિકલ સોસાયટીના પ્રેસિડેન્ટ એની બેસન્ટ, અને એમના જ એક દત્તક પુત્ર, જે સેશન આપણે એન્ડ તરફ જઈશું ત્યારે આવશે, મોડર્ન આધુનિક ફિલોસોફર્સ જે આવે છે તેમાં જે ત્યારે તેમના જ દત્તક પુત્ર જે કૃષ્ણમૂર્તિ, જિંદુ કૃષ્ણમૂર્તિ, જે રિસન્ટ ઇન્ડિયન ફિલોસોફી ચાલે છે, આધુનિક ઇન્ડિયન ફિલોસોફીની વાત કરીએ તો 3 કે 4 નામ આવે, જેમાં નંબર 1 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે નવ્યાન આપ્યું 1956માં બૌદ્ધ ધર્મમાં. મહર્ષિ અરવિંદો, આચાર્ય રજનીશ અને જે કૃષ્ણમૂર્તિ. મહર્ષિ અરવિંદને તમે જાણો છો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું કન્ટ્રીબ્યુશન ક્રાંતિકારી હતા, અને પછી પોંડિચેરીમાં આશ્રમ બનાવ્યો એમણે. જે કૃષ્ણમૂર્તિની મોટાભાગની જિંદગી અમેરિકામાં ગઈ. ઓશો રજનીશની તો વાત જ થઈ શકે એમ નથી. એમણે ઘણા બધા કન્સેપ્ટ આપ્યા. લગભગ ભાગ્યે જ કોઈ એવી વસ્તુ હશે કે જેમણે ન વાંચી હોય, જેનો સ્ટડી ન કર્યો હોય, જેના વિષયનું અધ્યયન ન હોય. અદ્વૈતવાદ સામે સીધા જ પડકારો આવતા હતા, બલકે આવી રહ્યા હતા. કારણ કે બધું જો માયા જ છે, બધું મિથ્યા જ છે, તમે ને હું જે જગત જોઈએ છે એ પણ મિથ્યા છે, માયા છે. સાયકોલોજીસ્ટની જ્યારે વાત આપણે કરીએ ત્યારે ડૉક્ટર સિગ્મન્ડ ફ્રોઈડની અમુક થિયરી બંધ બેસે છે, જેમાં એમ કહેવામાં આવે છે કે આપણે જે જોઈએ છે એ ભ્રમ છે, એ માયા છે. સાયકોલોજીસ્ટ એવું કહે છે કે આપણા બ્રેઇનમાં રહેલી મેમરી આપણને બધું યાદ દેવડાવે છે, આપણને વિઝ્યુઅલાઇઝ કરાવે છે. જે ઓબ્જેક્ટ આપણે જોયો જ નથી એ યાદ નથી આવતો, જે ઓબ્જેક્ટ જોયો છે તે આપણને યાદ આવે છે. આવું સાયકોલોજીસ્ટ કહે છે. ન્યુરોલોજીસ્ટ એવું કહે છે કે ન્યુરોન આ જ કામ કરે છે, મેમરી સ્ટોર કરે છે. આ પછી વેદાંતને જ્યારે આપણે સમજવા જઈ રહ્યા છીએ આગળ, ત્યારે લગભગ અપ્રોક્સિમેટલી ભારતમાં ઇસ્લામની શરૂઆત થઈ જાય છે. ટાઈમલાઈન બનાવીએ મિત્રો આપણે, તો ટાઈમલાઈન અહીંથી બનાવીએ તો બિફોર 1500 BC વેદોની રચના થઈ, એટલે કે વૈદિક એજ આવ્યો. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ઇસ્લામ આવ્યો તેના પહેલાની, ઇસ્લામ આવી ગયા પછી લગભગ 300 to 400 યર્સ સુધી ભારતની અંદર શંકરાચાર્યએ ઓલરેડી અદ્વૈતવાદ સ્થાપી દીધો. હું રિપીટ કરું છું મારા સેન્સ અગેન. હવે એ પછી નો સમય આવ્યો જે આપણે કન્સિડર કરીએ છીએ 8 to 14th સેન્ચુરી. 14th સેન્ચુરી સુધી આપણે. તો આ દરમિયાન શંકરાચાર્યને સૌથી મોટો પડકાર આપનાર એક પરિબળ બન્યું, અને એ બન્યું વૈષ્ણવિઝમ. એટલે કે વૈષ્ણવ કન્સેપ્ટ ડેવલપ થયો. વૈષ્ણવ એટલે શું? તો જો ભગવાન વિષ્ણુના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરે, સીધી વાત હતી કે શંકરાચાર્ય અદ્વૈતવાદ તરફ લઈ ગયા તો લોકો
ને માયા અને મમતા સાથે મોહજાળ, મિથ્યા એવું બધું લાગતું હતું. માયા, મમતા, મોહજાળ, મિથ્યા, જે પણ તમે કહો કે આ મમતા પણ કોને માટે છે? માયા માટે છે. માયા કેવી છે? મિથ્યા છે. તો મિથ્યાનું આકર્ષણ કેમ? એટલે ભગવાન વિષ્ણુની તેમના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના શરૂ થઈ. ત્યાંથી સમજો, ભગવાન વિષ્ણુના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના થઈ અને ભારતમાં ભક્તિ આંદોલન શરૂ થયું. ભક્તિ મુવમેન્ટ તમે જેને કહો છો, જે આપણા કન્ટેન્ટમાં પણ છે. તો ભક્તિ મુવમેન્ટ શરૂ થયું. ભક્તિ મુવમેન્ટ શરૂ ધીમે ધીમે થાય છે, ક્રમશઃ થાય છે, અને અદ્વૈતવાદનો એક સિદ્ધાંત, એક જ સત્તા છે, એક જ ઈશ્વર જેવો હતો, તેને સૌથી પહેલો પડકાર રામાનુજાચાર્ય આપ્યો. સૌથી પહેલો પડકાર આપ્યો રામાનુજ આચાર્ય. રામાનુજ આચાર્ય એમણે સૌથી પહેલો પડકાર આપ્યો. એમણે એક અદ્ભુત ભાષ્ય લખ્યું જે પ્રસિદ્ધ છે, વિશિષ્ટ અદ્વૈતવાદ. વિશિષ્ટ અદ્વૈતવાદ. રામાનુજાચાર્યના એક શિષ્ય બન્યા રામાનંદ, અને એના એક શિષ્ય બન્યા કબીર. રામાનુજાચાર્ય વિશિષ્ટ અદ્વૈતવાદ આપ્યો. ખૂબ મહત્વ છે તેનું. જ્યારે ભક્તિ મુવમેન્ટ આપણે એકદમ ડીપમાં સ્ટડી કરશું ત્યારે આવશે. એ પછી આવ્યા વલ્લભાચાર્ય. આ બધા આચાર્ય છે. આચાર્ય કોને કહેવાય હું કહી ચૂક્યો છું. વલ્લભાચાર્ય લગભગ મથુરા, દિલ્હી, તેની આસપાસના નોર્ધન એરિયામાં રહ્યા. સુરદાસને જે જગ્યાએ મળે છે, એમની પ્રથમ મુલાકાત થાય છે, તેને વલ્લભગઢ કહેવાય છે. એમના શિષ્ય બન્યા સુરદાસ. એમણે એક અદ્ભુત ભાષ્ય આપ્યું વલ્લભાચાર્યએ, અને કહેવાય છે શુદ્ધ અદ્વૈતવાદ. શુદ્ધ અદ્વૈતવાદ જે વલ્લભાચાર્ય આપ્યો, જેમના એક શિષ્ય બન્યા સુરદાસ. એ પછી નિમ્બાર્કાચાર્ય આવ્યા. આચાર્યની પદવી ત્યારે મળે છે, ફરીથી કહું છું, નિમ્બાર્કાચાર્ય જ્યારે મૈન ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ત્રણેયના સંસ્કરણોનો અભ્યાસ કર્યો હોય ત્યારે બને છે. આચાર્યની પદવી મળે છે, ઉપાધિ મળે છે. નિમ્બાર્ક આચાર્ય આપ્યો દ્વૈત અદ્વૈતવાદ. દ્વૈત અદ્વૈતવાદ. એ પછી તરત જ આચાર્ય નિમ્બાર્ક પછી એક અદ્ભુત નામ આવે છે, અને એ છે મધ્વાચાર્ય. મધ્વાચાર્ય એકમાત્ર એવા આચાર્ય બન્યા કે જેમણે જગતગુરુ શંકરાચાર્યનો સીધો જ પડકાર આપ્યો. એ કેવી રીતે આપ્યો સમજાવું છું. એમણે આપ્યો એક અદ્ભુત વાત જેનું નામ છે મધ્વાચાર્યનો દ્વૈતવાદ. લિસન ટુ મી, દ્વૈતવાદ. હવે અહીંયા સુધી તમે જો ઓબ્ઝર્વ કરશો તો બધાની અંદર અદ્વૈતવાદ કોમન આવે છે. રામાનુજે વૈશિષ્ટ અદ્વૈતવાદ આપ્યો, વલ્લભાચાર્યએ શુદ્ધ અદ્વૈતવાદ આપ્યો, નિમ્બાર્કાચાર્યએ દ્વૈત અદ્વૈતવાદ આપ્યો,
મધ્વા આચાર્યએ દ્વૈતવાદ આપ્યો. દ્વૈતવાદે આપીને મધ્વા આચાર્ય શંકરાચાર્યને સીધો જ પડકાર આપે છે. ધ્યાનથી સમજો. એ પછી તમે ભણી ગયા છો તેમ ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા. ચૈતન્ય મહાપ્રભુજી આચાર્ય. ચૈતન્ય મહાપ્રભુજી આચાર્ય એવું કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુજી આચાર્ય અચિંતન્ય ચિંતન્ય અદ્વૈતવાદ આપ્યો. એવી એક માન્યતા છે કે ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે ભગવાન કૃષ્ણની ઉપાસના કરતા ત્યારે તેમનું ચેતન તત્વ ગુમાવી બેસતા, એટલે કે મૂર્છામાં સરી પડતા, બેભાન થઈ જતા પ્રેમને કારણે, ભગવાન કૃષ્ણની ભક્તિને કારણે. આધુનિક સમયમાં મેં એવું સાંભળ્યું છે, વાંચ્યું છે કે ડોંગરેજી મહારાજની આ પરિસ્થિતિ બનતી જ્યારે તેઓ ભગવાન કૃષ્ણની કથાઓનું રસપાન કરાવતા. આ ભક્તિ મુવમેન્ટ, ભારતમાં જે ભક્તિ આંદોલન શરૂ થયું, ભક્તિ તરફ લોકોને વાળ્યા, ભક્તિ તરફ વાળનાર આ બધા લોકોનું એક અંતિમ કદાચ પરિબળ એક નીકળતું હોય ત્યારે તો એ સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, જેમને ધર્મક્ષેત્રે મળતો વિશ્વનો સૌથી ઊંચો એવોર્ડ ટેમ્પલ્ટન એવોર્ડ અને ફિલિપાઇન્સનો રોમન મેગ્સેસે એવોર્ડ મળી ગયો તે, તેમણે એક સૂત્ર આપ્યું, ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ. ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ. એટલે આ ભક્તિ આંદોલન, આ ભક્તિ મુવમેન્ટ ભારતમાં ઓલરેડી શરૂ થઈ ગઈ. ઈશ્વરના અનેક સ્વરૂપો, એટલે કે ભગવાન વિષ્ણુનું જે પણ સ્વરૂપમાં હતા, રામના સ્વરૂપમાં, ભગવાન રામના સ્વરૂપમાં, જે પણ સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણની ઉપાસના શરૂ થઈ ગઈ અને ભક્તિ મુવમેન્ટ ભારતમાં એસ્ટાબ્લિશ થયું. એ પછી ક્રિશ્ચિયન મિશનરીઓ આવે છે. અને આપણે જે વાત કરી છે સેન્ચુરી, એ 14th સેન્ચુરીની છે. તમે જાણો છો બ્રિટિશરોનું આગમન થશે, ક્રિશ્ચિયન કોમ્યુનિટીની શરૂઆત થશે, ક્રિશ્ચિયન કોમ્યુનિટી ભારતમાં આવે છે, ક્રિશ્ચિયનાઇઝેશનની શરૂઆત થાય છે. ક્રિશ્ચિયનાઇઝેશનની શરૂઆત થતી અટકાવવા માટેના કયા કયા પગલાં થયા, કોણે કોણે કામ કર્યું, એ બધું ભણીશું આપણે આગળ. જેમાં ડેફિનેટલી રાજા રામમોહન રાય પણ આવશે, કેશવચંદ્ર સેન પણ આવશે, થોડે ઘણા અંશે સ્વામી દયાનંદ સરસ્વતી પણ આવશે, અને એક ખૂબ મોટું નામ આવશે, નરેન્દ્ર દત્ત ઉર્ફે સ્વામી વિવેકાનંદ. જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળે છે પહેલી વખત, જે કાલિકા મઠના પૂજારી હતા રામકૃષ્ણ પરમહંસ, ડોર ખખડાવે છે. રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કોણ છે? ત્યારે નરેન્દ્ર દત્ત ઉર્ફે વિવેકાનંદ તેવો ઉત્તર આપે છે કે હું કોણ છું એ જાણવા જ આવ્યો છું. એ તો ફિલોસોફર હતા, દાર્શનિક હતા, દાર્શનિક બન્યા એટલે આવું કહી શકે. સોક્રેટિસે વર્ષો પહેલા કહ્યું હતું, નો યોર સેલ્ફ. તો આ ભક્તિ મુવમેન્ટ નો શરૂઆતનો ફેઝ આ અપ ટુ 8 to 14th સેન્ચુરી, 8 થી 14th સેન્ચુરી સુધી આ ચાલ્યો અને ખૂબ સરસ ચાલ્યું. લોકો ભક્તિ તરફ વળી ગયા, ભજન આવવા માંડ્યા. એ પછી આખી મીમાંસા ભણી ગયા અને વૈષ્ણવ કોમ્યુનિટી આખી વૈષ્ણવિઝમ શૃંગાર ભક્તિ, બધા જ પ્રકારની ભક્તિમાં વૈષ્ણવ માને છે. અને ગાંધીજી વૈષ્ણવને કેવી રીતે ઓળખે છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. નરસિંહ મહેતા, અમારે જુનાગઢના.
તો એક એકચ્યુઅલી ગાંધી પણ ડેફિનેટિવ ફિલોસોફરમાં આવે છે કે આધુનિક ફિલોસોફરને આપણે ડિફાઇન કરીશું ત્યારે મહાત્મા ગાંધીનું પણ નામ આવે. એક દાર્શનિક તરીકે તેમનું યોગદાન પણ ગજબનું રહ્યું. એટલે આ 8th સેન્ચુરીથી 14th સેન્ચુરી સુધી લોકોને ઈશ્વર તરફ, ભક્તિ તરફ, ઈશ્વર તરફ તો વળેલા હતા. શંકરાચાર્ય ક્યારે પણ એમ નહોતું કહ્યું કે હું નાસ્તિક છું. શંકરાચાર્યએ થિસ્ટ ફિલોસોફીને જ અપનાવી છે. પણ શંકરાચાર્ય અદ્વૈતવાદના પ્રણેતા હતા. દ્વૈતવાદ તરફ આજે ઉપરના ભણ્યા એ અદ્વૈત કોમન આવ્યું. અહીં સુધી બધું કોમન જ હતું. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મથુરા આચાર્ય એવા નીકળ્યા કે જેમણે દ્વૈતવાદ આપીને એક અલગ જ સંકલ્પમાં રજૂ કરી. થોડું બોરિંગ લાગતું હશે, પણ ફિલોસોફી હંમેશા બોરિંગ હોય છે. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે એમના સેશન્સ લેતા ત્યારે કહેતા કે તમને ન સમજાય તો બેઠા રહો, એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢી રાખજો. આ બધું જ તમને ડિસ્ક્રિપ્ટિવ લેવલે પૂછાય એવું છે. ખૂબ મહત્વનું છે. પણ આ પૂછાય કેવી રીતે? તો રામાનુજાચાર્યએ ભક્તિ મુવમેન્ટની શરૂઆતનું ઉદ્ગમ બિંદુ રામાનુજાચાર્ય રહ્યા. જ્યારે મેન્સમાં કોઈ સવાલ પૂછાય જીપીએસસીમાં કે યુપીએસસીમાં કોઈ પણ જગ્યાએ, રામાનુજાચાર્યએ ભારતની અંદર ભક્તિ મુવમેન્ટની શરૂઆત, ઉદ્ગમ બિંદુ ત્યાં રહ્યું, એપિસેન્ટર બન્યું. હવે આગળ થોડુંક લઈએ એ પહેલા આ આપણી ટાઈમલાઈન પહોંચે છે. લિસન ટુ મી. આપણી ટાઈમલાઈન પહોંચે છે આગળ 14th સેન્ચુરી પછી આપણે આગળ જઈએ છીએ ધીમે ધીમે. કબીર આવે છે, મીરાબાઈ આવે છે, સુરદાસ આવે છે, તુલસીદાસ આવે છે. લિસન ટુ મી કેરફુલી. આપણે આગળ જઈએ છીએ એટલે કે ટાઈમલાઈન 1500 BC થી ઇસ્લામના આવ્યા પહેલા, ઇસ્લામના આવ્યા પછી 300 to 400 years, 8 to 14th સેન્ચુરી શંકરાચાર્ય, અને પછી ભક્તિ મુવમેન્ટ શરૂ થઈ 14th સેન્ચુરી પછી, જેમાં રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મથુરાચાર્ય અને ચૈતન્ય, જેનું ચિંતન પણ ન કરી શકાય એ અવસ્થાને ચૈતન્ય મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી. ઇન્ડિયન ફિલોસોફી વેદિક એજ લિટરરી પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે બૌદ્ધિઝમ અને જૈનિઝમ ભણીશું આપણે સાથે કનેક્ટેડ, તો બૌદ્ધિઝમમાં હિનયાન, મહાયાન અને નવયાન. નવયાન તો આંબેડકર સાહેબે એમના એક અલગ કન્સેપ્ટથી આપ્યો, એક અલગ આઈડિયોલોજી એમણે ડેવલપ કરી, મનુસ્મૃતિનો વિરોધ કર્યો. સાથે મનુસ્મૃતિનો વિરોધ કર્યો તો એક સૂત્ર મારા નહીં ભૂલાય ત્યારે મારે યાદ એવું છે. મનુસ્મૃતિનો વિરોધ કર્યો, જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા તરફ તેનો તિરસ્કાર સ્વાભાવિક હતો, સહજ હતો, અને હો જે ડિસ્ક્રિમિનેશન ખરાબ વસ્તુ છે. પણ આ જ સમયમાં, આ પછી જ્યારે આગળ ચાલીએ છીએ આપણે, જે રિનેસન્સ કહેવાય છે, જે પુનર્જાગરણ બન્યું વિશ્વના બધા જ કન્ટ્રીમાં લગભગ બન્યું. 14th સેન્ચુરીની આસપાસ ઇટલીની અંદર રિનેસન્સ શરૂ થઈ ગયું. પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક બે અલગ પાર્ટ બની ગયા ક્રિશ્ચિયન કમ્યુનિટીના. યુ નો બેટર, તમને ખૂબ સારી રીતે ખબર છે આ વાતની. તો આ જ સમય દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતી જ્યારે આવ્યા ત્યારે તમને એક સૂત્ર આપ્યું, વેદો તરફ વળો. સત્યાર્થ પ્રકાશ એમણે બનાવ્યું. આર્ય સમાજની સ્થાપના કરી. રાજા રામમોહન રાય ભણાવી ત્યારે કે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. કેટલાક પોઈન્ટ્સ એમણે ક્રિશ્ચિયન કમ્યુનિટીના પણ સાથે લીધા, સાંકળ્યા. કેટલીક એકદમ પ્રાચીન જે રૂઢિઓ હતી, પ્રણાલિકાઓ હતી, જે હિન્દુ સંસ્કૃતિ માટે નુકસાનકારક હતી, ડિસ્ક્રિમિનેટ કરતી હતી, તેનો વિરોધ કર્યો. એ બધી વાતો પછી કરીશું મિત્રો. તમને અહીં સુધી સમજાય છે તેવું માનું છું.
લગભગ એક સેશનની મારે જરૂર પડશે. આ પછી આપણે અલગ અલગ સેશન તરફ જઈએ છીએ, સાયન્સ ટેકનોલોજી તરફ પણ જઈશું. બધા જ પોઈન્ટ્સને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારી તૈયારી ખૂબ સારી રાખજો. ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સવાલો તમને ન સમજાય તો હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સતત વાંચતા રહેવું, મહેનત કરતા રહેવું, અભ્યાસ કરતા રહેવું, અધ્યયન કરતા રહેવું એ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીનું લક્ષણ છે. અને આ લક્ષણ તમારામાં સતત વિકસિત થાય તેવો પ્રયાસ તમે હંમેશા કરતા રહેશો. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ.